શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्याम ने श्री गुसाई जी श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाय वैष्णव ने चाचा કરી જશે. આજે ગંગા દશેરા, ગંગાજીનું યમુનાજી સાથે મિલન, સરસ્વતી પણ ખરા, પણ સરસ્વતી અત્યારે લુપ્ત છે. તો ત્રિવેણી સંગમ ભાગ્યે જ કોઈ હશે કે જીવનમાં જેણે ત્રિવેણી સંગમ જોયું નહીં હોય કે દર્શન નહીં કર્યા હોય. પણ આપણને તો યમુનાજી જ વાલા, આપણને તો વ્રજ જ વાલો. વ્રજની વાત આવે ત્યારે મન, કદાચ શરીર અહીંયા હોય, તન અહીંયા હોય, પણ મન તો પહોંચી જાય. મનમોહન ક્યાં રહે? વ્રજમાં. એને ક્યાં ગમે? ગોકુળમાં. એણે બાલલીલા ક્યાં કરી? ગોકુળમાં. એના કયા સ્થાન? ઠકરાણી ઘાટ ને, ગોવિંદ ઘાટ ને, યશોદા ઘાટ ને, વલ્લભ ઘાટ ને, બ્રહ્માંડ ઘાટ ને, આ બધા એના પ્રિય સ્થળો. વ્રજ જ એનું પ્રિય. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. તો વ્રજનું નામ પડે એટલે હું તમે ને આપણે ગોકુળ પહોંચી જ જઈએ. આવડે છે કે ગોકુળનું તો ગાઓ એક. વલ્લભાધીશ કી સાચા સંબંધી રે, શ્રી ગોકુળ ક્યારે જાસુ. સાચા સંબંધી રે, શ્રી ગોકુળ ક્યારે જાસુ. આપને બે બે લડીએ વળગી, આપને બે બે લડીએ વળગી, શ્રી યમુનાજીમાં નાસુ. સાચા સંબંધી રે, શ્રી ગોકુળ ક્યારે જાસુ. શ્રી ગોકુળિયાની ગલીએ ગલીએ, શ્રી ગોકુળિયાની ગલીએ ગલીએ, ગુણ ગોવિંદના ગાશો, ગુણ ગોવિંદના ગાશો. સાચા સંબંધી રે, ગોકુળ ક્યારે જાસુ. શ્રી ગિરિધારી અલબેલા જોઈ જોઈ, શ્રી ગિરધારી અલબેલા જોઈ જોઈ, મન ચિંતવના લાડ લડા વિસુ. સાચા સંબંધી રે, ગોકુળ ક્યારે જાસુ. ભીમના ઠાકુર ને જઈ ભેટસુ, ભીમના ઠાકુર ને જઈ ભેટસુ. સદા સુહાગી તાસુ, સદા સુહાગી તાસુ. સાચા સંબંધી રે, શ્રી ગોકુળ ક્યારે જાસુ. સાચા સંબંધી રે, શ્રી ગોકુળ ક્યારે જાસુ. શ્રી વલ્લભા. તો વૈષ્ણવ બરોડાથી ખાસ આવ્યા અને ગોકુળની યાદ દેવડાવીને ગયા. એ ગાતા હતા ત્યારે ગોકુળ પહોંચી ગયા, એની ગલીઓમાં પહોંચી ગયા અને ગોવિંદને વાત તો જાણે આપણી સાથે કરતા હોય. નાના હતા ને ત્યારે કવિતા આવતી હતી, ગોવિંદની ગોઠડી. આપણે ભણતા ને ત્યારે આવતું હતું કે મને ગમે રે ગોવિંદની ગોઠડી, મને તારા ને મારા ન ગમે, પણ એકલા મારા ગમે. કોણ? ઠાકોરજી. આ બીજા બધા પણ એમ કે આ માસી મારી, આ કાકી મારી, આ બેન મારી. મને મારા ને તારા ન ગમે, મને એકલા મારા ગમે. કોણ? મારા એકલા મુરારી. એટલે હું કોની થઈ? મુરારીની. તો વ્રજ તો વસ્તુ જેવી છે, જો એકવાર તમે વ્રજને યાદ કરો
પછી તમને બીજો સત્સંગ કરવાનું મન થાય નહીં, કારણ કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તો આજે ગંગા દશમી, આજે ગંગાજી ને યમુનાજીનું મિલન થયું અને યમુનાજી દ્વારા ગંગાજી પુષ્ટિમાં આવ્યા. જુઓ, આજે યમુનાજીના કૃપા વિના ગંગાજી પણ પુષ્ટિમાં ના આવે. તો એવા યમુનાજી તો આપણા કોણ છે? મૈયા. એટલે જ આપણે ગાઈએ છીએ યમોપી ભગિની સુતાન કથમોંતી દુષ્ટાનપી. અને યમુનાજીએ 2 વાર યમુનાષ્ટકમાં વલ્લભે ગંગાજીને યાદ કર્યા છે, યયાચરણ પદ્મજા અને સુરધુની. કે વલ્લભ કે છે કે યમુનાજીના જે સગા થઈ ગયા ને હવે અમારા થઈ ગયા. આ દીકરીને લગ્ન ન થયા હોય ત્યાં સુધી એના વર ને એના સાસુ તમને રસ્તા મળે, તમે જય શ્રી કૃષ્ણ કરો ના કરો, તમે ઓળખો ના ઓળખો. હવે આના લગ્ન કર્યા પછી તમે શું કહો? મારા વેવાણ, મારા વેવાય, મારા જમાય તમારા થઈ ગયા ને. તો આપણે બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું, આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. તો બ્રહ્મ સંબંધ જબ હો તયા જીવ કો દોર કર સોર કર જાય પિયસો કહે. સૌથી વધુ રાજી થયા હોય તો યમુનાજી. માં જેવી રાજી થાય ને, પેલા 12માં છોકરો હોય ને એટલે બરાબર વાંચતો ન હોય, પિક્ચર જોવા વયો જાતો હોય, ભાઈબંધોને ઘરે જાતો હોય, એટલે બાપ એને ખીજાય, પિતા ખીજાય, આ જોજે તારો છોકરો વરસ બગાડશે. માં કે આવું ના કહો ને, થોડીક વાર તો ફ્રેશ થવા જાય ને. તો ઉપરાનું કોણ તાણે? માં. એટલે પિતા શું કે ખબર જ, બાપ બગાડે ને તું તારે એનું વરસય બગડશે. પણ છતાંય માં કેટલું પ્રેમ કરતી હોય કે દીકરો વિચાર કરે, ના મારા પિતાશ્રી મારી માને કાંઈ કહે મને ગમતું નથી, હું એટલી મહેનત કરીશ કે 12માં મારા માર્ક એવા આવશે કે રાજી થઈ જશે. હવે જે કેવું છે અલૌકિક કેવું છે, અલૌકિક દાખલો, કારણ કે આપણે લૌકિક છીએ તો આપણને એ જ સમજાય. હવે દીકરાને 97% આવ્યા, રિઝલ્ટ લઈને આવ્યો. માં દરવાજા પાસે આમ કરીને ઊભી હતી, છોકરો સાયકલ લઈને આવ્યો, હજી તો ઉતરી એ બેટા પાસે ગયો ને, પાસે ગયો ને. દીકરો કે મમ્મી 97. ઓ એટલે 97%. હે 97%? એના પિતાશ્રી ઉપર હતા. 2 પગથિયા દોડતી ને ગોઠણની તકલીફ હતી તોય દોડતી જઈને કે સાંભળો મારા દીકરાને 97% આવ્યા. હવે એ જ આપણા યમુનાજી આપણા દોષ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અંતા, મમતા, તારું મારું આ બધુંય છતાંય આપણને વલ્લભે બ્રહ્મ સંબંધ આપી આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. ત્યારે યમુનાજીએ કહ્યું, પ્રભુ પાછો એક જીવ લીલામાંથી બિછડેલો હતો ને એને વલ્લભે શોધી અને આપણા હાથમાં દીધો. ઠાકોરજી હશે કે મને ખબર જ છે, પણ હરખ કોને થાય? આજે આપણા દીકરાનો કરવા જેવડું થાય અને નક્કી થાય ને તો દુનિયામાં દીકરા કરતા સૌથી વધુ રાજી એની માં થાય. હવે મારા દીકરાની વહુ આવશે, હવે મારે નિરાંત એની હારે હું આવી રીતે ભાઈબંધી રાખીશ, એની હારે સખ્ય ભાવ રાખીશ. દીકરી તો સાસરે હોય એને હું દીકરીની જેમ રાખીશ, એને ઓછું નહીં આવવા દઉં. તો સૌથી વધુ રાજી દીકરાની નક્કી થાય એટલે માં થાય. એમ આપણા યમુનાજી પણ આપણે કરોડો વર્ષોથી ઠાકોરજીથી વિખૂટા પડ્યા છીએ. તો આપણે આપણું સ્વરૂપે ભૂલી ગયા, ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, શું કર્તવ્ય. પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નથી. દીકરો અમેરિકા જાય ને તો ત્યાંની ઝાકમ જોડમાં મા બાપને ભૂલી જાય, પણ મા બાપ ક્યારેય આજે નહીં કાલે નહીં ક્યારેય દીકરાને ભૂલે નહીં. તો લૌકિક માં નથી ભૂલતી તો આપણી અલૌકિકમાં કરોડો જન્મોથી વિખૂટા પડેલા ભૂલે ખરી? તો એવા યમુનાજીએ ગંગાજીને મિલાપ કરીને પ્રભુ સાથે મેળવી અને પુષ્ટિ માર્ગમાં સ્થાન આપ્યું. એટલે આજે જુઓ તમે નાવનો મનોરથ, કેરી ધરાવવાની, પછી તમે જુઓ તો નાવના કીર્તન, ઘનશ્યામ ખેવત હે નાવ, જેને કીર્તન આવતા હશે તો આજે બધા નાવના સરસ ગાશે. અને નમો દેવી ગંગે, જે એનું જે આખું બોલવાનું છે, અને એ જ્યારે ભાવથી આપણે ગાઈએ નમે દેવી ગંગે, ત્યારે ગંગાજી દેખાય, એ ઘાટ દેખાય, ત્યાં
હરદ્વારમાં આપણા વલ્લભના બેઠકજી છે એના દર્શન થાય, આપણે સ્નાન કરીએ છીએ એ દેખાય. એટલે જ કહ્યું છે કે ગંગાજીમાં સ્નાન, યમુનાજીમાં પાન અને નર્મદાના દર્શન. વલ્લભે બધાને સ્થાન આપ્યું છે, કારણ કે વેદ પ્રમાણેનો માર્ગ છે આપણો, કોઈ કપોળ કલ્પિત નથી. સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ એક નામ વલ્લભનું વેદ પારગ આપ્યું છે, કે વેદ પ્રમાણે જ કયું છે. અત્યારે કળયુગમાં બિલાડીના ટોપની જેમ ધર્મો ફૂટી નીકળ્યા છે. દરેક કહેશે હું મોટો સંત, હું ભગવાન તમને મેળવી દઉં, આ મારો આશ્રમ, અહીંયા આટલું દાન કરો, આટલી જમીન લઈ દો, આટલા પૈસા મને આપો. જો પૈસાથી ભગવાન મળતા હોત તો ધીરુભાઈ અંબાણી શ્રીજી બાવાને હારે લઈને ગયા હોત અને આપણા માટે રાખીને ના ગયા હોત. પણ પ્રભુ તો ભાવથી મળે છે. તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. જો ભાવ છે તો ભગવાન તમારા છે, ભાવ નથી તો ભગવાન મૂર્તિ છે. ઘણાય પેલા પુષ્ટ કરાવી અને 3 દિવસ બાર ગામ જવું હોય ને એટલે 3 દિવસના ડબરા મૂકી દે, ખસેડે, લઈ લે. પછી ઘણાય મને પૂછવા માંડ્યા, ઈલાબેન અમે આવું કરીએ, મેં તમારા 1.5 મહિનાના દીકરાને અંદર મૂકીને જાઉં છો કે લે આ 3 દૂધની બોટલ, આ જ્યુસ તું પીજે, કલાકમાં તો છોકરો રોઈ રોઈને લીલામાં પહોંચી જાય. તો જો દીકરા દીકરીને આપણે માનીએ છીએ કે જીવંત છે, તો દીકરા દીકરી આપવા વાળો આપણો પ્રભુ સાક્ષાત છે, તો એને મૂકીને જવાય? એક વૈષ્ણવે 40 વર્ષ પહેલાની સાક્ષી બની ગયેલી વાત છે. બધાય ઠાકોરજી પુષ્ટ કરાવે, ત્યારે અમારા ઘરે નહોતા, અમે મોડા પુષ્ટ કરાવ્યા. હું 40 વર્ષની હતી ત્યારે પ્રભુ પધાર્યા. બધા કહેતા હતા ઈલાબેન પધરાવો, પણ આપણે જોબ હોય, ટ્યુશન કરતા હોય, પૈસાની તકલીફ હોય, એટલે તો એ બેનને બધા એમ કે હવે તો એ કહેતા છોકરા મોટા થઈ ગયા, ઠાકોરજી પૂછ કરાવ. પછી એકવાર મને મળ્યા એટલે મેં કીધું ક્યાં જવું છે, એટલે હું સ્કૂટરને ગાડી ચલાવતી હતી, હવે નથી, મારી પાસે કાંઈ નથી કરતું. મને કે ઈલાબેન મને રન્ના પાર્ક ઉતારી દો ને, મને ત્યાંથી બસ મળશે. મેં એને ઉતાર્યા. મેં તો આટલા બધા બધું કે છે કે તમે ઠાકોરજી પુષ્ટ નહીં કરાવતા. એણે જે મને વાત કરી ને અહીંયા મને જચી ગઈ. એ કે મારા ઘરે ઠાકોરજી આવે ને પછી હું તાળામાં બંધ કરી ન જાઉં. તો મેં તો ઠાકોરજી તો મંદિરમાં હોય, અનોસરમાં તો એ વ્રજમાં પધારે, તો કેમ તમે આવું કહો છો? મને કે તમારી બધી વાત સાચી, પણ મારા ઠાકોરજી અનોસરમાં વ્રજમાં પધાર્યા હોય અને એને કાંઈ યાદ આવે ને ઘરે આવે ને તાળું હોય તો, અને એને પુષ્ટ કરાવ્યા, એ 16 વર્ષ કોઈને ત્યાં મનોરથમાં ન ગયા. એ કે મારા મિસ્ટર હોય તો આવું, તાળું મારીને આવું. 16 વર્ષ એને ઘરને તાળું ન માર્યો. એ સાક્ષાત માનતા હતા. આપણે અત્યારે શું છે, ઠાકોરજીને માનીએ છીએ, વલ્લભને માનીએ છીએ, પણ સાક્ષાત નથી માનતા. અત્યારે ઘણા એમ કે એ કે ઠાકોરજીને ચંદન લગાડો તો શું એમને ગરમી ન લાગે? જો ઠાકોરજી સાક્ષાત છે તો ગરમી લાગે છે, તો ચંદન લગાડો. એક બેનને એની વહુએ આવી ડબ્બી લઈ આવી દીધી ચંદનની, પાવડરની. એટલે એ માજીએ ના પાડી. એ કે ના પાવડર મારે નથી લગાડો. એટલે દીકરો ત્યાં નાસ્તો કરતો હતો, રવિવાર હતો એટલે મોડો ઉઠ્યો. તારે દરેક બાબતમાં વાંધો? તને એને લઈ આવી દીધી ચંદનની ડબ્બી, કેમ ના પાડસ? ઘસીને ચંદન કહેવાય, આ પાવડરને ચંદન ના કહેવાય? ત્યારે માજીએ જવાબ સરસ આપ્યો, ભાઈ આ ચંદનની ઘસેલી જે ભૂક્કો છે, પાવડર છે, એ ખરેખર ચંદનનો છે કે નહીં તને મને ખબર છે? હવે માનો કે એમાં લાકડાનો પેલો વેર હોય કે બીજું કાંઈ ભેગું કર્યું હોય, તો મારા ઠાકોરજી ફૂલથી વધુ કોમળ છે, મારા ઠાકોરજી માખણથી વધુ કોમળ છે. તો એને વાગે કે ના વાગે? ત્યારે દીકરો કે ઠાકોરજીને હું એમાં ખબર પડે? દીકરોને બહુ માનતા નથી, સાક્ષાત છે.
ત્યારે માજીએ કીધું કે હું ભાવ કરીશ, પાવડર તો નહીં જ પેલું કરો. હવે માજીએ રાજભોગ ધરાવ્યો. હવે સેજ ઉંમર 82-83 હોય એટલે ધ્રુજે તો ખરા હાથ. એ તો બેઠા ચંદન ઘસ, જેટલું જેવું ઘસાય એવું. હવે એમનાથી ઓલું જાડું થાય ને પાણી વાળું થયું. હવે એનો પૌત્ર હતો ને સ્કૂલેથી આવ્યો, 7મા કે 8મામાં તો આરાધ્ય જેવડો. બાકી એમ શું કરો છો? કાંઈ નહીં બેટા, એ કે હું આ ચંદન ઘસું ઠાકોરજી મારે. એ હું હાથ ખાસા કરી લઉં, લાવો હું ઘસી દઉં. એટલે બાએ પછી એવું ન કીધું ના આવ ને આમ કર ને તેમ કર. બા તમારે રોજ છે ને ચંદનની સેવા મને આપવાની. એટલે એની મમ્મી બોલે, તારે ભણવું છે કે આજ બધું કરવું છે? મમ્મી તમે લોકો મને આટલી બધી ક્લબના મેમ્બર છો ત્યાં લઈ જાઓ છો, ત્યારે તો હું કહેતો નથી ભણવું છે. તો આમાં તો 10 જ મિનિટ થાય. ચંદનની સેવા તો રોજ હું જ કરીશ. અને એ ઉનાળામાં દીકરાના દીકરાએ જ ચંદનની સેવા કરી. કારણ દીકરાના દીકરો માનતો હતો કે ઠાકોરજી સાક્ષાત છે, અને દીકરોને બહુ ભણેલા હતા એટલે માનતા હતા કે એને થોડી ગરમી લાગે. જો આપણે માનીએ છીએ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે તો ઘસો, નહીં તો પાવડર બરાબર છે. સાક્ષાત છે ની પ્રતીતિ. એક નાની વાત, ગીત ગોવિંદ જયદેવજીનું, જગન્નાથ ભગવાનને સૌથી વાલું. એ ગમે ત્યાં હોય એટલે ત્યાં સાંભળે, તન્મય થઈ જાય, એમને બહુ જ ગમે. હવે એકવાર એવું બન્યું કે જગન્નાથપુરીમાં માળાજી સુંદર સિદ્ધ કરીને માળી મોકલાવે, અને એની દીકરી હતી. તો ગીત ગોવિંદ એ સાંભળે તો એને મોઢે થઈ ગયું. એટલે એ ફૂલ બધા વીણીને કે સાંજે મારા બાપા માળા કરશે તો એમાં મોગરો જોશે, ગુલાબ જોશે, ચમેલી જોશે, ચંપો જોશે, કેતકી જોશે, વાસંતી જોશે, અપરાજિતા જોશે, તે બધા ભેગા કરતી હતી. હવે ને આપણે ઘણી વાર નહીં, જે સવારે સાંભળવું હોય ને પછી રિક્ષાવાળામાં સાંભળવું હોય કે ઘરમાં મોબાઈલમાં સાંભળવું હોય કે ટીવીમાં સાંભળવું હોય કે ઘરમાં કોઈ ગાતું હોય એ સાંભળવું હોય કે ધાર્મિક સાંભળવું હોય કે પિક્ચરનું સાંભળવું હોય, સવારે સાંભળવું હોય ને આપણે આખો દિવસ ગણગણીએ. આ મારા તમારા બધાનો અનુભવ છે. પછી પિક્ચરનો, નાના હતા તો પિક્ચરનું મનમાં આવી જતું હોય. અત્યારે આપણને યમનાષ્ટક બોલીએ તો આખો દિવસ એ જ યાદ આવતું હોય. હમણાં ઓલા બેન ગાઈને ગયા, સાચા સંબંધી મારે, બરાબર, તો મગજમાં એ જ આવે, કારણ કે એનું અનુસંધાન. એટલે એણે સવારે ગીત ગોવિંદ સાંભળ્યું હતું. એટલે ફૂલ છૂટતા એ ગાવા માંડી. કોણ? માળીની દીકરી. હવે જગન્નાથ ભગવાનને તો બહુ વાલું. પહોંચી ગયા બગીચામાં અને એ ગાતી હતી. તો રસ્તામાં ઓલા ગુલાબમાંય કાંટા હોય, પછી ત્યાં બાજુમાં શાકનું પેલું હતું ટોકરીનું, તો રીંગણમાંય કાંટા હોય. એવા દોયડા સાંભળવા માટે લાલાયિત હતા, એટલા બધા રાજી હતા, એટલી બધી ઉત્સાહ હતો, એટલો બધો ઉમંગ હતો. અને આના મુખારવિંદથી એ જે એકદમ ધીમા સ્વરમાં જાણે ઠાકોરજીની લીલાનું અનુસંધાન કરતા કરતા એવા મજાના માખણ જેવા કોમળ અવાજથી ને મખમલી અવાજથી ગાતી હતી કે ઠાકોરજીને દોડતા ગયા તો બધા વસ્ત્રો ફાટી ગયા. કોના? જગન્નાથ ભગવાનના. એમને ખબર ના રહી કે મારા વસ્ત્ર ફાટ્યા છે. અને ગીત ગોવિંદ સાંભળે, પેલીને ખબર નહીં કે ઠાકોરજી પધાર્યા જગન્નાથ ભગવાન. એ આમ કરીને સાંભળ્યું. વળી ઓલી ધીરી પડે, ઠાકોરજી કે બોલીશ ને ખબર પડી જશે અને બંધ કરી દેશે તો પૂરું સંભળાશે નહીં. ઓલી ગાય પાછી. પૂરું થયું અને એને જોયું, હમણાં પાછળ વળીને જોશે એ પેલા જગન્નાથ ભગવાન મંદિરમાં આવીને આમ ઊભા રહી ગયા. ટેરો ખોઈલો. મુખિયાજી કે અરે આ વસ્ત્રો બધા ફાટેલા, મેં તો કેવા નવા પહેરાવ્યા હતા, આજે જ નવા સિદ્ધ કરેલા જ, અને આ વસ્ત્રોની કિંમત કેટલી છે? આ એક એક તાર રેશમનો છે, હાથે ગૂંથેલા છે, હાથે વણેલા. આ બધા જોશે તો મારું કેવું લાગશે? જગન્નાથ ભગવાનને મેં ફાટેલા વસ્ત્ર પહેરાવ્યા. ટેરો કરી લીધો.
આ શું કર્યું? ન બોલ્યા. આ વસ્ત્રો ક્યાં ફાડી આવ્યા? એ કે માળીને દીકરી ગોઈત ગોઈન ગાતી હતી ને ત્યાં ગયો તો, એટલે ત્યાં કાંટા ને કાંકરા હતા, ફાટી ગયા. અને ઈ ગાશે તો જઈશ. જલ્દી જલ્દી બદલાવ્યા અને દર્શન ખોલ્યા, અને માળીની દીકરી આવી દર્શન કરવા. કલમતૈયો, વસ્ત્રો ફાટી ગયા હતા ને. ઠાકોરજી કે તું ગાઈશ તો રોજ આવીશ. તો પ્રભુ આજે પણ આ બધી લીલાઓ કરે છે, પરંતુ તમને પ્રભુમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આપણે બધા હલી કેમ જઈએ છીએ? હજી આપણી નિષ્ઠા નથી. હજી આપણે 19-20 થઈ જઈએ છીએ કે આમ કરશું ને આમ થશે. તો ઘણાને એવી તકલીફ શરીરની થઈ જાય, પછી 10 ડોક્ટરને બદલાવે. ઓલાની દવા લાગુ પડવા જાય ત્યાં બીજો ડોક્ટર, ત્યાં વળી કોક કે અરે એવાન થશે, આની પાસે જાઓ, વળી ત્રીજો ડોક્ટર. 10 ડોક્ટરે રોગ મટે ને લીલામ જવાનો સમય આવી જાય. આપણા બધાની દશા એ જ છે. ઠાકોરજીમાં શ્રદ્ધા રાખતા રાખતા કોઈ એમ કે તમારી દીકરીનું નથી થતું, સોમવારે શંકર ભગવાનને જળ ચડાવીને બીલી ચડાવો, મુખ ઠાકોરજીને પડતા ને ક્યાં જઈએ? વળી કોક કે અરે રે હનુમાનજીને તેલ ચડાવો શનિવારે, હાલો. વળી કે ગણપતિને મોદક ધરાવાય એમ. ઠાકોરજી કે બધે ફરી આવવા દે. પણ થાકે એટલે શું કહીએ? ના મારા પ્રભુ, તારા સિવાય મારા હિતનું કોઈ વિચારશે નહીં. અને પછી એવું સરસ પાત્ર આપે કે લોકો એમ કે આ જો મોડું થયું પણ સારું થયું. મારા ને તમારા બધાના જીવનમાં આ પ્રસંગ બનતા જ હોય છે, પણ હલી તો જાય જ છીએ. આજની તારીખમાં બહુ વ્યથા થાય ત્યારે મૂંઝાઈ જાય, પણ જો દ્રઢ રહ્યા તો ઠાકોરજી વિચાર કરે મારા સિવાય ક્યાંય જવાની છે જ નહીં, એટલે મારે કર્યા વિના છૂટકો જ નથી. આજે હું સાસરે આવી નહીં, મને તાવ આવ્યો હોય ને હું એમ કહું પિયર જઈ આવું અઠવાડિયું, તો તમે શું કહો? અહીંયા બધા સારા ડોક્ટર છે, તું કે ત્યાં લઈ જઈશ, તું આરામ કર, હું મારા જ રાખી લઈશ, કામવાળો રાખી લઈશ. એમ ના જવાય. તારા પપ્પાને ચિંતા થાય. ના, હું મારા ડોક્ટર એ સારા ને મારા પપ્પાને ત્યાં જાઉં એટલે મને સારું થઈ જાય, ત્યાં મારું ધ્યાન રાખે. તમને સારું લાગે? તમે બોલો નહીં, પણ મનમાં શું થાય કે તને મારા ઉપર વિશ્વાસ નથી કે હું અહીંયા સારામાં સારા ડોક્ટરને બતાવીશ, સારામાં સારી દવા. પછી તમે મને કાંઈ કહો નહીં, પણ ઉદાસ તો થઈ જ જાઓ. એમ આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જો નિષ્ઠા ન રાખીએ, શ્રદ્ધા ન રાખીએ, વિશ્વાસ ન રાખીએ, તો ઠાકોરજી ખોટું ન લગાડે, પણ ઉદાસ તો થઈ જ જાય. બીજા ધર્મમાં માતાજીને નિવેદ ન પહોંચે તો પાછા કરવા પડે. પહોંચ્યા કે નહીં, આ બધી કેટલુંય પેલું બીક લાગે, રૂઠી જશે. આપણા ઠાકોરજી તો કોઈ દી રૂઠતા જ નથી. આપણા ઘરેથી આપણને મૂકીને ક્યાંય જતા જ. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે, આવેલ આશા ભર્યા. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે, આવેલ આશા. બે હાથ વાળો માણસ રૂઠે ને તોય આપણે મૂંઝાઈ જઈએ, મનાવીએ, મનોહાર કરીએ, એને ભાવતું બનાવીએ, એને ગિફ્ટ આપે. કોઈ દિવસ આપણે વિચાર કર્યો કે આપણા ઠાકોરજી રૂઠે છે? ના, ક્યારેય આપણને છોડીને જાય છે? આપણે એને છોડીને બધે જઈએ, જ્યોતિષને બતાવીએ ને આમ કરીએ. અમારી તબિયત હમણાં કેમ આવી રહી છે? કોઈ ગ્રહ નડે? બેન તું નડે બધાને. જેના ઉપર ઠાકોરજીનો અનુગ્રહ હોય ને એને કોઈ ગ્રહ નડતા નથી. આજે અર્જુનને જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં ઠાકોરજીએ
વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે બધાય દેવ દેવતા અંદર આવી ગયા હતા. હવે જે બધાયને ઠાકોરજી ધારણ કરે એ આપણને નડે ખરા મારા વાલા? જેનો નાથ શ્રીનાથ છે ને એ કોઈ દી અનાથ થાય જ નહીં. એ બિચારો હોય જ નહીં, એ ઓશિયાળો હોય જ નહીં. એનામાં ખુમારી હોવી જોઈએ. જેમ આપણા સૈનિકો લડે છે ને, લગ્ન થયા ને અઠવાડિયું થયું હોય ને ગયા હોય છે, કોઈને પેલી પ્રેગ્નન્સી હોય ને મૂકીને ગયા હોય છે કે મારી વહુ અત્યારે કઈ રીતે રહેતી હશે, પણ એ લડે છે કેવી રીતે? હું ભારત માટે લડું છું, મારી માતૃભૂમિ માટે લડું છું, હું મારા ભારતવાસી માટે લડું છું, મારામાં એક ખુમારી છે. તો જો એવી ખુમારી આપણામાં હોય ને કે હું કોનો છું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખુમારી ધર્મની છે. એનો મતલબ એમ નહીં બીજા ધર્મ ખરાબ. આપણે બધાય સનાતની છીએ. કોઈને શંકર ભગવાન ગમે છે તો બરાબર છે, ભલે ગમે, એ એના માટે છે. કોઈને માતા ગમે છે, ભલે ગમે, પણ મને મારો કૃષ્ણ ગમે છે. એના સિવાય બીજું કોઈ મને ગમતું નથી. બોલો, છોકરો મંદિરે રોજ આવે, ઈલાંટી એવું ક્યારે મારે બ્રહ્મ સંબંધ લેવું? મેં તને કેમ કૃષ્ણ આટલો ગમે છે? પણ કૃષ્ણ જેવું બીજું કોઈ નથી. આ એટલા ભોળા ભાવે કે 10માની એક્ઝામ આપી હતી, પાસ થઈ ગયો, ઘરમાં બધા જ બ્રાહ્મણ. કૃષ્ણ જેવું કોઈ નહીં લાંટી, વાલા લાગે છે. અને એમાં તમે વાતો કરો ને, વાંસળીની ને મોરપીંછની ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછ્યા ને લર ને તોરા ને, ત્યારે તો એમ થાય કે હા ઠાકોરજી સાક્ષાત સ્વપ્નમાં આવીને દર્શન આપી દે ને પછી આપણો બેડો પાર થઈ જાય. તને ભાવ છે ને તો તારો બેડો પાર જ છે. કૃષ્ણ બધાને ગમે છે, પણ કૃષ્ણને આપણે ગમીએ છીએ કારણ કૃષ્ણને વલ્લભ વાલા છે. અને વલ્લભે આપણને બ્રહ્મ સંબંધ આપ્યો છે. અને વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરી, વાલાના વાલા વાલા. સગાઈ થઈ હોય ને, આપણા મિસ્ટરના ફ્રેન્ડ આવ્યા હોય ને, તો આપણને આપણા ભાઈ કરતા એ વાલો લાગે. હું કહું, વાતો કોની કરવાનો છે? અને આપણે સાંભળવું જ કોનું? આપણા વર માટેનું. તો ઠાકોરજીના વાલા બધાય આપણને વાલા લાગે, કારણ કે વાતો કોની કરવાના છે? વાલાની. વાલાના વાલા વાલા. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો. કી માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું, વલ્લભ લાલ વાલા લાગો. બસ, વાલા લાગવામાં કોઈ કારણ નહીં હોતો. ઘણા નહીં કહેતા પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ નથી. એનું નામ ખબર, એ શું ભણેલ છે, ક્યાં રહે છે, શું કરે છે, કેવા છે, કશુંય કોલેજમાં હોય ને ખબર ન હોય, અને નજરથી નજર મળી ગઈને જે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થઈ જાય પછી એનું બીજું કાંઈ નથી જોતા. જો લૌકિકમાં પણ આમ થતું હોય તો અલૌકિકમાં તો ઠાકોરજી સાથે આપણી નજરથી નજર, પ્રેમથી પ્રેમ, હૃદય શું હૃદય મળી ગયા પછી આપણે ઠાકોરજીના અને ઠાકોરજી આપણા. એક મિનિટ. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વૈષ્ણવ હોય ને વ્રજ ને ના ઓળખ્યું હોય, વ્રજની વાત ના જાણી હોય, યમુનાજીના પાન ન કર્યા હોય, ગિરિરાજ બાવાની દંડવતી પરિક્રમા ના કરી હોય, પણ સાંભળવું તો હોય જ. નાના હતા ને ત્યારે કહેવત કહેતા હતા કે પરણા ન હોય તો કાંઈ નહીં, પાટલે તો બેઠા હોય ને, પરણા ન હોય તો કાંઈ નહીં, જાનમાં તો ગયા હોય ને. એમ એક વૈષ્ણવ હતા ને, એ એટલું બધું વ્રજનું સાંભળે, એટલું વ્રજનું સાંભળે, પણ એનો મેળ જ ન પડે. 7 દેરિયા જેઠિયા, વરાવાન, પરણાવાન, નણદો આવે સુવડ. પહેલાના જમાનામાં તો એવું જ હતું ને. હવે એમ કરતા કરતા 50 વર્ષના થયા. પછી એના વરને કે ક્યાંક હું તો લીલમનો પહોંચી જાઉં, વ્રજ જોયા વિના ની કે. તો એના સસરા સાંભળી ગયા, એને સરસ કીધું. એ કે બેટા અમે 50 વર્ષ વ્રજમાં જઈ આવ્યા,
અને તમે 50 વર્ષથી વ્રજમાં જ છો. તમે 50 વર્ષથી વ્રજમાં જ છો. કારણ એક બી દિવસ એવો નહીં હોય કે તમને વ્રજનો વિરહ નહીં થયો હોય. તમને યમુનાજી યાદ આવે છે, તમને ગિરિરાજી યાદ આવે છે, તો તમે અહીંયા હોવા છતાંય વ્રજમાં જ. અને અમે વ્રજમાં જઈએ તો તમને બધાને યાદ કરીએ છીએ, એટલે અમે વ્રજમાં હોવા છતાંય અહીંયા છીએ. અને પછી તેને એવો મેળ પડ્યો કે વર્ષમાં 3-4 વાર. એટલે વ્રજ આવ્યા છે, વ્રજમાંથી જવાનું છે વ્રજમાં, ત્યાં જ રાસમાંથી છૂટા પડ્યા છે અને પાછું રાસમાં જવાનું છે. કાલે આપણે રીઠોરાનું અનુસંધાન કર્યું, આજે મહેરાના. આગળ આ અભિનંદ ગોપનું ગામ છે. યશોદાજીનું પિયર તથા પ્રભુનું મોસાળ છે. કયું? મહેરાના. અહીં યશોદા કુંડ, રામચંદ્રજીનું મંદિર છે. એક વખત માં યશોદાજી અહીં પનતા પુત્રને પધરાવીને આવેલા. પુત્રને પોઢાવતા બાલ વાર્તા કહેતા સુરદાસી ગાય છે. સુની સૂત એક કથા કહો પ્યારી, પ્રભુ હંકાર દેતા હતા. માએ રામ કથાનો સીતાહરણ પ્રસંગ કયો. પ્રભુએ રસમગ્નતામાં ચાપ ચાપ લક્ષ્મણ. કાલે જ આપણે આની વાત કરી હતી કે રામચંદ્રજીની વાતો કરતા હતા અને કીધું કે લક્ષ્મણ, અરે સીતાને હરણ કરી ગયો કોણ? રાવણ. ઊભા થઈ ગયા ઠાકોરજી અડધી ઊંઘમાંથી. અરે લક્ષ્મણ, મારું બાણ ક્યાં છે? લાવ જલ્દી. પછી યાદ આવ્યું કે હું તો કૃષ્ણ છું, માં મને કેટલો પ્રેમ કરે છે, અને એ લીલાને ઢાંકી દીધી. તો આ ગામની અંદર આ લીલા સુરદાસીએ ગાય છે, એનું અનુસંધાન આની અંદર છે. ચકિત થઈ ગયા માં. ગામની દક્ષિણે ચંદ્રકુંડ છે. અહીંયા પ્રભુએ રમતા રમતા આકાશમાં ચંદ્ર જોયો. પ્રભુ બાળ લીલા કરે છે. આખી દુનિયાને જગાડવા વાળાને આપણે જગાડીએ, આખી દુનિયાને જમાડવા વાળાને આપણે જમાડીએ, આખી દુનિયાને પોઢાડવા વાળાને આપણે પોઢાડીએ, આખી દુનિયાનું પાલન પોષણ કરવા વાળાને આપણે કહીએ અમે તને રોગાવીએ, અમે તને ધરીએ. ઠાકોરજી કે સાવ સાચી વાત છે, વલ્લભની કાની ન હોય તો તમે કાંઈ ન કરો. આ બધી કોની કૃપા છે? વલ્લભની કાનીની કૃપા છે. તો એકવાર ઠાકોરજી રમતા હતા અને ચંદ્રને માએ બતાવ્યો. જો ઠાકોરજી કે ઓ ચંદ્ર આટલો સરસ. હવે જે ચંદ્રને પોતે બનાવ્યો છે, જે ઠાકોરજીનું મન છે, હવે જીદે છે ને મા મોહે ચંદ ખીલો ના चाहिए. હવે બાળહટ, રાજહટ, સ્ત્રીહટ ને યોગહટ, એકવાર હઠે ચડ્યા પછી એ રહી નહીં. માં તો કે એને કેવી રીતે લાવો? નહીં, મોકો તો ચંદ ખીલો ના चाहिए. માં કોના હતા? ગોપાલના હતા ને. આટલી મોટી પરાત લઈ અને ઉપર મૂકીને પ્રતિબિંબ પડ્યું ને ઠાકોરજીને કે જો ચંદ્ર આવી ગયો. તો આમાં તો ચંદ્ર હલે. ઠાકોરજી કે આ તો સ્થિર છે ને આ તો હલે છે. એ કઈ તને જોઈને હલે છે કે તું મારી યારે રમસ. આ લીલા અહીંયા ચંદ્રકુંડ ઉપર, કયા ગામમાં? મહેરાના ગામમાં, જ્યાં યશોદાજીનું પિયર હતું અને ઠાકોરજીનું મોસાળ હતું. એનું અનુસંધાન નવનીત પ્રિય શાસ્ત્રીએ વ્રજ વિહારમાં કર્યું છે. અહીં પ્રભુએ રમતા રમતા આકાશમાં ચંદ્ર જોયો. તે રમવા માંગ્યો. હોઠ લીધી. યશોદાજીએ થાળમાં જળ ભરીને તેમાં ચંદ્ર બતાવેલો. તેથી ચંદ્રકુંડ અહીં થયું. ક્યાં બતાવ્યું તું? અહીંયા ચંદ્રકુંડ, મેરાના ગામમાં. સુરદાસી કહે ચંદ ખીલો ના લેવું મૈયારી, મેં તો ચંદ ખીલો ના લેવું. મેરો માય અરચો હે બાલ ગોવિંદા, ગહી અચરા મોહી ગગન બતાવત. છેડો પકડીને કે આ રહ્યો, લઈ આવજા, મારે રમવું છે. આ બાળ લીલા પ્રભુએ કરી છે, એવી કોઈ દેવતાએ કરી નથી. પ્રભુની બાળ લીલા, હોઠ લીલા, પ્રેમ લીલા, માખણ ચોરી લીલા, પનિહારી લીલા, પ્રભુની એક એક લીલાનું વર્ણન અષ્ટસખાઓએ જે કર્યું છે, એ જો કીર્તન દ્વારા આપણા હૃદયમાં સ્થિર થઈ જાય તો આપણને પ્રભુને છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારે ક્યાંય જવાનું મન થાય નહીં. ગહી અચરા મોહી ગગન બતાવન, ખેલન કો માગે ચંદા. બસ મારે રમવા માટે ચંદ્ર જોઈએ છે. બોલો વલ્લભાધીશ. મથુરાષ્ટક. કાલે આપણે એક કવિની કલ્પના હતી. હોય નહીં આ અમથા અમથા રાતા રાતા, ચણોઠી સા આટલા રાતા હોઠ. સૌરાષ્ટ્રમાં લાલ ને રાતું કે, અહીંયા લાલ કે.
કવિ કે છે અમથા અમથા હોઠલા રાતા નું હોય, એનું અનુસંધાન ગઈકાલે કર્યું છે, એટલે આજે આપણે કરતા નથી. હવે આગળ આ સ્વકીય નાયિકાની વાત છે. બે જાતના નાયિકા, સ્વકીય અને પરકીય. રાધાજી સ્વકીય, ચંદ્રાવલીજી પરકીય. જે બીજા ગોરધનને પરણી હોય અને પ્રભુને પ્રેમ કરતી હોય એ પરકીય, અને રાધાજી પ્રભુ સિવાય બીજા કોઈને પ્રેમ નહોતા કરતા એટલે સ્વકીય. તો આ કોની વાત છે? સ્વકીયાની. ખંડિતાને તો આ અધરમાં તો કઈ અવનવા રંગોના, ખંડિતાના પદ, જ્યાં લીલા ખંડિત થઈ જાય એને કહેવાય ખંડ. સૌથી પેલું ખંડિતાનું પદ કોણે ગાયું પુષ્ટિ માર્ગમાં? કુંભનદાસીએ. કયું ગાયું? સાંજ કે સાંચે બોલતી હારે, સાંજ કે સાંજે. એનું અત્યારે વર્ણન નથી કરતા, મોડું થાય, કારણ કે આપણે પાછું જવાનું છે. પણ અંદર એક જ વાક્યમાં કેવું હોય? ઓલી ગોપી પૂછી કે આજે આવશો? કે હા, તારા ઘરે તો આવવું જ પડે ને. હવે સવાર સુધી ન આવ્યા, અને સવારે આવીને આમ નખ ખોતરે. આપણે ભૂલ કરી હોય ને એટલે નીચું જોઈ નખ ખોતરે, એટલે પ્રભુ આમ, એટલે નાયિકા ટોન્ટમાં કહે છે સાંજ કે સાંચે બોલ આયે નિપટે સવારે. રાત્રે વચન આપ્યું સાવ સાચા હો, પણ આવ્યા સવારે. અને પછી જે વર્ણન કરે છે કે આખી રાત મારી લીલા કેવી થઈ, હું કેવી રીતે રહી, એક ખાલી પાંદડાનો અવાજ આવે તો મને એમ થાય પ્રભુ પધાર્યા છે, અને આપ સવારે આવ્યા. અને પછી જે અખંડના બદલે ખંડિત થઈ જાય એને કહેવાય ખંડિતા. કાનકુંવર ગોપીને ઘરે પધાર્યા છે. વાયદા તો પધારવાનો રાતનો હતો, પણ નટખટ ક્યાંક અટવાયા હશે. તે સવારના ગોપીના દ્વારે આવી મોઢું નીચું કરી પગના નખથી માટી ખોતરતા હતા. કંઈ બોલતા નથી. ગોપી ચતુર હતી, દર્પણ લાવી સ્વાગત કરે છે, પણ કાનકુંવર ઊંચું જોતા નથી. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા, 30મું ચંદ્રાવલું. આપણે સખ્ય ભક્તિ અરે દાસ્ય ભક્તિની વાત કરીએ છીએ. અંતકાલેય મામેવ સ્મરણ મુક્ત વાક્વેવરમ યહ પ્રયાણે સમદ્ધાવમ યાતિ નાસ્યત સંશય. અથવા મનુષ્ય અંતકાળે જે પદાર્થને યાદ કરતું શરીર છોડે છે તેને તે જ પામે છે. કેમ કે હંમેશા પદાર્થની ભાવના વાળો હોય છે, માટે સર્વકાળે તું મારું સ્મરણ કર, મારામાં બુદ્ધિ રાખીશ તો તું મને જ પ્રાપ્ત કરીશ. અંત સમય આવે ને ત્યારે આપણને આખી આમ કેસેટ દેખાય, ત્યારે એમ થાય અરે આ નહોતું કરવું જોઈતું, ખોટું કર્યું, સારા કાર્ય ન કર્યા, સેવા ન કરી, સ્મરણ ન કર્યું, સત્સંગ ન કર્યું, બધી આખી જિંદગી વહી ગઈ. પ્રભુ કે તને 500 વાર હિંટ આપી હતી, પણ તોય તને સમજણ પડી નહીં. વાળ ધોળા કર્યા તો તે કાળા કર્યા, કે ના હું તો યુવાન જ. ગોઠણની તકલીફ આપી તો કે નહીં બદલાવી. આંખે દેખાતું ઓછું થયું તો કે હવે મોતિયા ઉતરાવ્યા. કાને સંભળાતું ઓછું થયું કે મશીન. પ્રભુ કે આટલી વાર હિંટ આપી કે હવે તારે પાછો મારા પાસે આવવાનો સમય નજીક આવે, હવે બધું છોડી દે અને તું મારા શરણું લીધું છે તો મારી જ સાથે રે, મારી જ વાતો કર, મારી જ સન્મુખ રે, મને જ પ્રેમ કર, કારણ કે હવે તારે સંસાર છોડીને મારી પાસે આવવાનું છે. પણ આપણે તો દરેક વખતે પ્રભુની વાતને માની નહીં, અને અંત સમય આવ્યો ત્યારે છોકરા શું કે બા બેનને બોલાવું, બા તારી ઓલી ફિક્સમાં સાઈન કરી દે, બા આ વીટી કોને આપવાની છે, બા તારું મંગળ. જુઓ છેલ્લે ક્યાં ગયો? જીવ તો સંસારમાં જ ગયો, એટલે પાછા ક્યાં આવવાના? ત્યાં. પણ અમે ભગવદીઓ પાસેથી એવું સાંભળ્યું છે કે અંત સમય આવે ને, બા ગોકુળ જવું છે, ઠકરાણી ઘાટે પાન કરવું છે, ગોવિંદ ઘાટે બા ઝારીજી ભરવા છે, વલ્લભ તમારી રાહ જુએ. જુઓ શ્રીજી બાવાની ઝારીજી ભરવા માટે તમને આગ્રહ કરે, એ છોકરના વૃક્ષ નીચે બિરાજે જ, બા ત્યાં બેસીને તમે યમુના જળનું પાન કરો ને. જો તમે વ્રજને યાદ કરશો તો વ્રજમાં જવાના ને જવાના. અને જો લૌકિક બેનને બોલાવો ને ભાઈને, બધાય કોઈ ભેગું નહીં આવે. પણ આપણી પરિસ્થિતિ એવી છે, ભેગું નથી આવવાનું, એ ભેગું કરીએ છીએ, અને ભેગું લઈ જવાનું છે, ભેગું કરતા
આપણને બધાયની ચિંતા થાય, મારા પછી મારા આરાધ્યનું શું? એ બેન તો વહી ગઈ હોત ને તોય બધું થવાનું હતું. આપણી પેલા કેટલા વયા ગયા? કોઈનું પડ્યું રહ્યું? ઉલટાને તમે નહીં હોત વધુ સારું હાલશે, કોઈ કચકચ કરવા વાળું નહીં હોય તો. આ દ્રષ્ટાંતો મુજબ દાસ્ય ભક્તિ વાળા ભક્તો આ જીવનમાં તો પ્રભુનું દાસત્વ સ્વીકારી સેવા સ્મરણ કરે છે, તેની દાસ ભક્તિ દ્રઢ છે. તમે સેવા સ્મરણ સત્સંગ કરો તો દાસ ભક્તિ દ્રઢ થાય. આ સ્કૂલમાં હતા ને ત્યારે પાટી પેન હતી અમારા વખતમાં, તમારે તો નહોતી, મમ્મીને અમારે હતી. પછી પાડા કરતા, અત્યારે લોકો ટેબલ કહે ઇંગ્લિશમાં, અમારે પાડા કહેતા. તો એકોથી દાણ કીધું, એમાં ભૂલ પડે ને એટલે 10 વાર લખો, એક વાર લખીને આમ બતાવવાનું. એટલે પાછી આપણે તો દાંડ હતા એટલે બધા ભૂસે, ઓલું ભીનું કપડું હોય, હું ભૂસું નહીં, 5 મિનિટમાં પાછી અહીંયા આવ તો અહીંયા બેસીને કર. તો 10 વાર લખ્યા. તો અત્યારે આપણે કોઈ પૂછે 88 64 12 નવા અતલંતરસો, ઊંઘમાંથી ઉઠાડીને અમને 1 થી 30 સુધી અમને બધાને મોઢા આવડે. તમે બધા ઓલા મોબાઈલ મામા કરો, અમારે ન કરવું પડે. એનું કારણ છે અમને દ્રઢ કરાવ્યા છે. તો તમે ભગવાનનું નામ સતત લીધું હોય ને જીવનમાં, તો અંત સમયે યાદ ન કરાવવું પડે. તમને ગોકુળ જ દેખાય, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ, શ્રીજી બાવા, યમુનાજી, બેઠક, જારીજી ભરવા, છોકરનું વૃક્ષ, નંદ બાવાની ડેલી, એ જ બધું દેખાય. પણ આખી જિંદગી મારું કર્યું હોય તો પછી ઠાકોરજી કે હવે મરો અને પાછા અહીં આવો. તારું કર્યું હોય કે હવે તરી ગયા, પાછા જવાની જરૂર નથી. તેથી અંત પણ પ્રાણ ત્યાગતી વખતે ઠાકોરજીનું જ સ્મરણ રહે છે. પ્રભુનું નામ લેતો પોતાની દાસ ભક્તિ સિદ્ધિ માટે ચિંતન કરતો તેનો દેહ છૂટે, તેથી તેનું ફળ તેને જ મળે છે. ઉત્તમોત્તમ દાસ ભક્તિ આ બાબતમાં શ્રુતિ વાક્ય છે. સુસ્નુતે સર્વાન કામાન સહ બ્રાહ્મણા વિપસિતા, જે જીવ દાસ ભાવથી રહી આલોકથી વિદાય થાય છે તે પછી પણ ચતુર બ્રહ્માની સાથે રહીને સર્વ પ્રકારની કામવાનને ભોગવે છે, અને આ છે પુષ્ટિ ફળ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પિતૃ ભાતૃ શ્રુત્ર પુત્રા હતાસ્તે વિગતમ વય આત્મા ચ જરયાગ્રસ્ત પરગેહમુપાસતે અહો મહીયસી જંતોથી જીર્વિતાશાયા ભવાન ભીમા ન વર્ચિત પિંડ માદતે ગૃહપાલવત. અર્થ: વિદુરજીની વાણી આકરી છે. વિદુરજી કહે છે કે તમારા પિતા, ભાઈઓ, સ્નેહી અને પુત્રો માર્યા ગયા. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને. ઉપદેશ કોને આપે છે? કારણ કે વિદુરજી બધી યાત્રા કરીને આવ્યા છે. તમારી પણ ઉંમર વીતી ગઈ છે, દેહને પણ ઘડપણે ગ્રસ્ત કર્યો છે, છતાંય તમે પારકા ઘરમાં પડ્યા રહ્યા છો. પોતાના કઝિનના ઘરમાં છે ને, જેને આટલું દુઃખ આપ્યા, આટલા હેરાન કર્યા, બાળવાનો પ્રયત્ન કર્યો, ઝેર આપ્યા, 5 ગામ ન આપ્યા, અને એના માટે યુદ્ધ કર્યું, ખોટા માટે, અને એના ઘરે તમે પડ્યા છો. વિદુરજી કહે છે છતાં તમે પારકાના ઘરમાં પડ્યા છે. ખરેખર પ્રાણીઓની જીવવાની આશા ઘણી બળવાન હોય. જેમ પાળેલા કૂતરાને એનું માલિક વધેલા રોટલાનો ટુકડો નાખે અને બીજો કોઈ કૂતરો આવીને ખાઈ જશે, એમ તરત એ ખાઈ જાય, એમ તમે ભીમે આપેલા અન્નને ખાઓ છો. કારણ કે ભીમને બહુ જ ગુસ્સો હતો કૌરવ ઉપર. એમાં જ્યારે ઓલા 5 પુત્રો મારી નાખ્યા અને અશ્વત્થામાને લઈ આવ્યા, ત્યારે બધા કે છોડી દો, ભીમ કે નથી છોડવા. ભીમે દરેક વખતે કીધું છે કે આ લોકોને, પણ કુંતા માતા અને યુધિષ્ઠિરને બધા એને ક્ષમતા રાખવાનું કહ્યું. હમણાં પરમ દિવસ આવશે ભીમ એકાદશી, નિર્જળા એકાદશી. આપણામાં તો નિર્જળા કરાય જ નહીં, પણ જળ લીધું હોવા છતાંય એ એકાદશીને નિર્જળા એકાદી એનું કેમ કહેવાય, એનું અનુસંધાન આપણે કાલે કરીશું. સુબોધિનીજી ધૃતરાષ્ટ્રની શંકાનો જવાબ આપતા વિદુરજી કહે છે કે જેને સારી રીતે
સમચીન વિષયો ભોગવવાના હોય તેમ કહે છે. પણ તમારે તો જીવન કરતા મરણ ઉત્તમ છે. રોગી ચિરપ્રવાસી પરાન ભોજી પરાવસ્થાય સાહી યદ જીવતી તન્મરણમ યન્મરણમ સોયસ્ય વિશ્રામ. અર્થ: રોગી, ચિરપ્રવાસી, ફરતારામ, બીજાના અન્નથી પેટ ભરનાર અને પારકા ઘરમાં રહેનાર જીવતા છતાં મરેલા બરાબર છે. એવી કેવી જીવન જીવી શકે તમે આમના ઘરમાં રહ્યો છે? મૃત્યુ જેનો અંતિમ વિશ્રામ છે એમ કહ્યું છે. એ ન્યાયે તમારે અત્યારે જ ઘર ત્યાગ કરી દેવા જોઈએ. આ કથમ શા માટે કહે છે એમ ધૃતરાષ્ટ્ર પૂછે છે. તેનું કારણ આપે છે પિતા ભીષ્મ, ભ્રાતરો ભૂરિશ્રીવા વગેરે ભાઈઓ, શ્રુત એટલે શલ્ય વગેરે સ્નેહી મિત્રો, પુત્ર એટલે દુર્યોધન વગેરે સંતાનો, આમાંથી એકનું પણ મરણ થાય તો લજ્જાવાન પુરુષ શરમથી મરી જાય તો પછી તમારા તો બધા જ ગણાયા જ, છતાં તમે જીવો જ. ધૃતરાષ્ટ્રને સમજતા નથી એટલે આવડી આપણે ઘણી વાર નું કહી વાયરા નો રહીએ ને એ હાયરા રહીએ. પછી એટલે ધૃતરાષ્ટ્રને હવે સમજાવે છે કે હવે બધી રીતે હાયરા છો તો હવે તો છોડો સંસાર. પેલા વર્ણ ધર્માશ્રય હતા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. 50 પછી વાનપ્રસ્થાશ્રમ અને 60 પછી તો સંન્યા. બધા વનમાં જાય. અત્યારે તો વન નથી પણ રહેવાનું કેવી રીતે? વનમાં રહીએ છીએ એમ સાક્ષી ભાવ. આપણે ઘરમાં જે એકવાર કહેતા હતા કે આપણે દુઃખી કેમ થઈએ છીએ ખબર? સિનિયર સિટીઝન દરેકમાં ચંચુપાત કરીએ. બેટા તારા આમ નો કરાય, આમ કરાય, અમારા વખતમાં જો આમ હતું. ઓલા મોઢું બગાડે તોય ન સમજે. જે કે એકવાર સમજાવાય, બીજી વાર દાખલા અપાય, ત્રીજી વાર આપણે સમજી જવાય કે બસ હવે આનાથી વધુ નહીં. તમે સમજી જાઓ તો ઘરમાં પછી વૈમનસ્ય સર્જાય નહીં અને સિનિયર સિટીઝનને જેમ રહેવાતું એમ રહેવાય. આપણે ભગવત નામ લેવાય, એમાં કોઈ નાનો પાડે આપણને. પણ અત્યારે વધુ તકલીફ એ જ થાય છે. હમણાં એક જણ કહેતું હતું, એ કે મારા દીકરાને બહુ આમ, પણ એ કે એસી ચાલુ હોય ને આપણે એમ કહીએ ને તમે નીચે આવી ગયા ને ઉપર એસી, એને ગમે નહીં. તો મેં તો હું કામ કયો છું? એ કમાય છે, એને રહેવું છે. હવે એ તમને 2 ટાઈમ જમવા સિવાય બોલાવતા નથી, એનું એસી ચાલુ હોય બગડી જાય, તમારે શું કામ બોલવું જોઈએ? જો તમે ધીમે ધીમે સંસારમાંથી માયા ઓછી કરશો. ઓલા એક જોક જેવું રૂપક છે. એક કાકા મરણ પથારી હતા. તો એને દીકરો આવ્યો, એની વહુ આવી, એના વાઈફ આવ્યા, પૌત્ર આવ્યો. એ કે તમે બધા અહીંયા છો? એ કે હા બાપા, હવે છેલ્લે તો તમને મૂકીને ના જવાય ને. એ કે તો બાજુ રૂમમાં લાઈટ કેમ બળે છે? છેલ્લે એનો જીવ કેમાં છે? લાઈટ કેમ બળે છે? પછી તમે લાઈટ વાળામાં જ આવશો અંધારામાં. છેલ્લે તમે એ વિચાર કરો કે મારા જીવનમાં અજવાળું લઈને જાઉં છું, આ કોઈ મારા નથી. મારો હાથ પકડીને મારો વલ્લભ મને લેવા આવ્યો છે. એનું સ્વરૂપનો વિચાર કર્યો, એમના ગુણના વિચાર કરો, એમના નામનો વિચાર કરો, એમની લીલાનો વિચાર કરો તો આ બધાય તમને દેખાશે જ નહીં. પણ આ એટલે બધાએ બેઠા જ બાજુ રૂમમાં લાઈટ કેમ? હવે જવાનો સમય આવ્યો જ તો એ જ. એટલે આના લીધે આપણે અત્યારે સિનિયર સિટીઝન જેમ કરે એમ કરવા દો. લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. આમાંથી એકનું પણ મરણ થાય તો લજ્જાવાન પુરુષ શરમથી મરી જાય તો પછી તમારા તો બધાય અણાઈ ગયા છે, છતાંય તમે જીવી રહ્યા તે શરમની વાત છે. ઉંમર, દેહ, ઘડપણ જરા એ કાળની પુત્રી છે. આવી પરિસ્થિતિમાં પણ તમે પારકાના ઘર, એના ઘરના ચોકીદાર કૂતરાની જેમ પડી રહ્યા છે. આમ કહી ધૃતરાષ્ટ્રના મનમાં ગ્લાનિઓ. એને છોડાવવો છે એટલે કડવા શબ્દો કહે છે. કડવા શબ્દો, કડવી દવા કોણ પાય? માં જ પાય. બાકી તો હગાવાલા બધા એમ કે જવા દે ને, નો પાને, આવો બિચારો શ્વાસ લઈ જાય. પણ એ નહીં પાય તો એની દવા નહીં જાય તો ક્યોર નહીં થાય. તો આવી સલાહ કોણ હોય? પોતાના હોય જ કે હવે હું કોણ સંસારની વાતો, ભગવત વાતો કરો ને. એ પોતાના હોય તો કે
અહો તિરસ્કાર બતાવવા માટે વપરાયો. જેણે તમારા પુત્રનું રુધિર પીધું, એટલે કે તમારું જ રુધિર પીધું, એવા ભીમે તિરસ્કાર પૂર્વક આપેલું વધેલું અન્ન તમે સ્વીકારો છો. વિદુરજી કહે છે, ઘરની ચોકી કરવા પાળેલા કૂતરાને એના માલિક વધેલા રોટલાનો ટુકડો નાખે અને તે ટુકડો બીજો કૂતરો ખાઈ જશે, એવી બીકે તુરત ખાઈ જાય, તેમ તમે ભીમે આપેલું અન્ન સ્વીકારો છો. કદાચ ધૃતરાષ્ટ્ર એમ કહે કે જેનામાં અભિમાન ન હોય તેને જ મળે તેનો સ્વીકાર કરવો જોઈએ. ત્યાં વિદુરજી ધૃતરાષ્ટ્ર પાંડવો પર કરેલા અપકારોની યાદ અપાવે છે. અગ્નિ નિસૃષ્ટા દત્તશ્ચ ગરો દારાશ્ચ દૂષિતા વૃતક્ષેત્રમ ધનમ એશામ તદતૈરસૂમિ ક્રિયત. અર્થ, તમે પાંડવોને અગ્નિથી બાળી નાખવા પ્રયત્ન કર્યો હતો. પાંડવોને હેરાન કરવામાં કૌરવોએ કોઈ પણ જાતની ખામી રાખી નહોતી. એને દુશ્મન જ માનતા હતા. પણ પાંડવો દરેક વખતે જીતી ગયા. એનું કારણ એનો સાથ કોનો હતો? દ્વારકાધીશનો. જેનો સારથી દ્વારકાધીશ હોય ને એ જીતે જ, પણ જેનો સારથી સ્વાર્થી હોય ને એને જીતવાનો કોઈ ચાન્સ જ નથી. આપણે બધા સ્વાર્થી ને સારથી બનાવીએ છીએ. ઘરમાં વર ને દીકરો ને વહુ ને બધા પોતપોતાની જગ્યાએ બરાબર છે, પણ એક જ સારથી ઘરમાં હોય, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, તો પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી ચિંતા કરીએ એનો મતલબ એમ, ઠાકોરજીને આપણે સારથી માનતા નથી. ઠાકોરજી કે સારું તું કર, થાકી જાય ત્યારે મને કહેજે. એટલે પ્રભુ ઉપર વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. એમની સ્ત્રીની લાજને દૂષિત કરી. દ્રૌપદીના વસ્ત્ર ખેંચાતા ને દુશાસને, રજસ્વલા હતી ત્યારે, એમના ઘર અને ધન લૂંટી લીધા. હવે એમને આપેલા અન્નથી જીવવાનું તમારું શું પ્રયોજન છે? સુબોધિની છે. વિદુરજી કહે છે કે તમે પાંડવોનો કોઈ અપકાર કર્યો ન હોત તો આમ અભિમાન રહિત થઈ એમના અન્ન પર જીવવું. જો તમે આ બધું કર્યું ન હોત, હેરાન ન કર્યા હોત, રાજ ન, છેલ્લે તો 5 ગામ માગવા આવ્યા હતા દ્વારકાધીશ, ત્યારે દુર્યોધને કીધું તું એક ટાંકણી રે એટલી જગ્યાએ મારે એને આપી નથી. જો આપી દીધી હોત તો તમે રહેતા હોત ને તો વાંધો નહોતો, પણ તમે તો બધા પ્રયત્ન એને મારી નાખવાના, અપમાન કર્યા, અને એના ઘરે રહ્યો છે, એનું અન્ન ખાવ છો તમે, બુડી મરો ઢાંકણીમાં પાણી લઈને. સુબોધિનીજી. વિદુરજી કહે છે કે તમે પાંડવોનો કોઈ અપકાર ન કર્યો હોય તો આમ અભિમાન રહિત થઈ એમના અન્ન પર જીવવું ઉચિત હતું, પણ દુશ્મનાવટ તમે જ ઊભી કરી હતી, એટલે ભીમે તમારા પુત્રનું રુધિર પીધું તે યોગ્ય છે, પણ હવે તમે એમના અન્ન પર નભો છો તે યોગ્ય નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूँ છું. तौर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન સમજુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો
साधन और नहीं कली में जासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो आमोल को चेरो भरोसो द्रढ़ई न चरण द्रढ़ई न चरण द्रढ़ई न चरण केरो શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.